નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આજના આંગણવાડી સમાચારમાં અને આપણી યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો દેશભરના આંગણવાડી સમાચાર સાથે આજે આપણે આ રાજ્ય સરકારના આંગણવાડી કાર્યકર અને શિક્ષકો પર જે પગારમાં કાપ મૂકવાને લઈ અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે જે છે તે આદેશ આપ્યો છે તેને લઈને ચર્ચા કરીશું. તો જાણીશું વિડીયોમાં વિગતવાર કે શા કારણે શિક્ષકો અને આંગણવાડી કાર્યકરોના પગારમાં કાપ મૂકવાને લઈ અને આ જિલ્લા જે મેજિસ્ટ્રેટ છે તેમણે પત્ર લખ્યો છે. તો જાણીશું આ જે બાબત છે તે કયા જિલ્લામાં અને કયા રાજ્યમાં બની છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આજના આંગણવાડી સમાચારમાં આપ બહેનો બને રહેશો અને જો ચેનલમાં તમે નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી સમાચારો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો વાત કરીશું મધ્યપ્રદેશની. તો મધ્યપ્રદેશમાં શિક્ષકો અને આંગણવાડી કાર્યકરોના પગારમાં કાપ મુકાશે. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે પત્ર લખ્યો છે. તો મધ્યાહન ભોજનમાં 90 બાળકોની નકલી હાજરી બતાવીને ગેરરીતિઓ જણાઈ આવ્યા બાદ શાળાના આચાર્ય સામે શિસ્તભંગના પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે. શાળાઓ અને આંગણવાડીઓમાં મનમાની કરતા ફિલ્ડ સ્ટાફ સામે કાર્યવાહી કરવા માટે વિભાગીય અધિકારીઓને પત્ર લખવામાં આવ્યો છે. આ કાર્યવાહી મજગવન એસડીએમ મહિપાલ સિંહ ગુર્જર દ્વારા કરવામાં આવી હતી. સ્ટેટ સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ મહિપાલ ગુર્જર દ્વારા શિક્ષકો અને આંગણવાડી કાર્યકરોના પગારમાં કાપ મૂકવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે. કાર્યવાહી કર્યા પછી માહિતી પૂરી પાડવાનું પણ કહેવામાં આવ્યું છે. તાજેતરની મુલાકાતો દરમિયાન મળી આવેલી અનિયમિતતાઓને ધ્યાનમાં રાખીને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે આ કાર્યવાહીનો પ્રસ્તાવ મૂક્યો છે. શિસ્તભંગના પગલાં લેવા માટેની સૂચનાઓ અપાઈ છે. તો સરકારી માધ્યમિક શાળા પટણીના પ્રાથમિક શિક્ષક સીતારામ વિશ્વકર્મા સામે કામ નહીં પગારના આધારે નોટિસ વિના ગેરહાજર રહેવા બદલ કાર્યવાહી કરવા અને સર્વિસ બુકમાં એન્ટ્રી કરવા માટે એસડીએમ મજગવાને ડીઈઓ સતનાને પત્ર લખ્યો છે. અહીં મધ્યાહન ભોજનામાં 80 બાળકોની વાસ્તવિક હાજરી સામે 90 બાળકોની નકલી હાજરી દર્શાવી અને ગેરરીતિઓ જણાઈ આવ્યા બાદ શાળાના આચાર્ય સામે શિસ્તભંગના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. આ સાથે જ લેવામાં આવેલી કાર્યવાહીની માહિતી પણ આપવા સૂચના આપવામાં આવી છે. તેવી જ રીતે પટણી આંગણવાડી કેન્દ્રમાં નિરીક્ષણ દરમિયાન આંગણવાડી કાર્યકર નમ્રતાસિંહ નોટિસ વિના ગેરહાજર જોવા મળ્યા હતા. ગ્રામજનો અને સહાયકે અહેવાલ આપ્યો હતો કે તે નિયમિતપણે આંગણવાડીમાં હાજર રહેતી નથી. આ કિસ્સામાં એસડીએમએ ચિત્રકૂટ નંબર 1ના સંકલિત બાળ વિકાસ પ્રોજેક્ટના પ્રોજેક્ટ અધિકારીને એટલે કે પ્રોજેક્ટ ઓફિસરને દેખરેખમાં બેદરકારી બદલ આંગણવાડી કાર્યકર નમ્રતાસિંહ અને સેક્ટર સુપરવાઇઝરનો 1 દિવસનો પગાર કાપવાનો નિર્દેશ આપ્યો છે. શાળા પરિસરમાં ખુલ્લો કૂવો બંધ કરો. કેલ્હોરા માધ્યમિક શાળા કેમ્પસમાં એક ખુલ્લો કૂવો મળી આવ્યો હતો. શાળાના કેમ્પસમાં આવેલી સ્લાઇડ તૂટેલી મળી હતી. આ કિસ્સામાં બ્લોક શિક્ષણ અધિકારી મજગવનને વિદ્યાર્થીઓની સલામતી માટે તાત્કાલિક ખુલ્લા કૂવાને બંધ કરવા અને સ્લાઇડનું સમારકામ કરવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો હતો. આ મધ્યપ્રદેશમાં જે કહી શકાય કે શિસ્તભંગના પગલાં લેવાની સૂચનાઓ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે અલગ અલગ વિભાગોને આપી દીધી છે, જેમાં શાળાના શિક્ષકો, આચાર્યો તેમજ આંગણવાડી કાર્યકરો પર જે છે તે તવાઈ આવી છે. જય હિન્દ, અસ્તુ.